નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામણિયા ગુજરાત 20 ન્યૂઝ સાથે। આજે આપણે જોઈશું મહત્વના સમાચાર બાવડાથી। બાવડા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ અમદાવાદ જિલ્લા દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો। આજ રોજ તારીખ 12/8/2024ના રોજ બાવડા મુકામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ અમદાવાદ જિલ્લા દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ અમદાવાદ શ્રી દિગ્પાલસિંહજી ચુડાસમા શ્રીની અધ્યક્ષતામાં યોજાયો, જેમાં બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ઈશ્વરભાઈ મકવાણા, સાહિત્યકાર કલ્પેશભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી ગૌરાંગ વ્યાસ સાહેબ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પિંકેશભાઈ પટેલ સાહેબ તેમજ અમદાવાદ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ, મહામંત્રી, પ્રચાર મંત્રી તથા દરેક તાલુકાના અધ્યક્ષ મંત્રી, પ્રચાર મંત્રી અને અન્ય હોદ્દેદારો જોડાયા। કાર્યક્રમની અંદર શરૂઆત ગુરુવંદનાથી કરવામાં આવી। કાર્યક્રમમાં નિષ્ઠાપૂર્વક શિક્ષણ કાર્યની વાત કરવામાં આવી અને ચેરમેન શ્રીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે વિકસિત ભારત બનાવવા માટે 100% બાળકોને શાળામાં લાવી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું જરૂરી છે। દરેક શિક્ષકે નિયમિત શાળામાં હાજરી આપી અને નિષ્ઠાપૂર્વક પોતાનું કામ કરવું જરૂરી છે। આ સાથે ચેરમેન શ્રીએ જણાવ્યું કે ખૂટતી ભૌતિક સુવિધા અને અન્ય કોઈ મુશ્કેલી હશે તો તેઓ હંમેશા મદદ માટે તૈયાર રહેશે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ઈશ્વરભાઈ મકવાણા દ્વારા પણ કાર્યક્રમને અનુરૂપ સરસ મજાનું ઉદ્બોધન આપવામાં આવ્યું। સાથે સાથે પધારેલ સાહિત્યકાર કલ્પેશભાઈ પટેલ દ્વારા પણ ગુરુનો મહિમા સમજાવવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પણ શિક્ષણની ગુણવત્તા અને શૈક્ષણિક કાર્યમાં નિષ્ઠા વિશે સરસ વાત કરી। આમ સૌના સાથ સહકારથી કાર્યક્રમ સંપન્ન થયો। આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચાર જોવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ગુજરાત 20 ન્યૂઝ બાવડા।